ડોક્ટર શ્રુતિ પારેખ ફ્રોમ એડવાન્સ હોસ્પિટલ્સ અહેમદાબાદ. આજે આપણે રિવ્યુ લેવા જઈ રહ્યા છીએ ખોડાભાઈ પટેલનો, જે આપણી પાસે કડીથી આવેલા છે, જેમનું ઓગસ્ટમાં આપણે રોટેટર કફ રિપેર કરેલું છે. રોટેટર કફ એટલે સ્નાયુમાં જે મેઇન 4 મસલ્સ હોય છે, એક બંડલ બનાવે છે, જેમાંના એક અથવા તો એકથી વધારે સ્નાયુમાં જ્યારે ટેર હોય છે, ફાટી જાય છે, ત્યારે આપણે એને રિપેર કરવા પડે છે. એને રોટેટર કફ રિપેર કહેવાય છે. બેસિકલી ઇટ્સ અ મસલ રિપેર. ઓકે, આપણે ખોડાભાઈને આજે થઈ ગયા છે લગભગ 3 મહિના. 3 મહિના પછી આજે આપણે એમની રિકવરી વિશે જાણશું કે કેવી છે. એ પહેલા આપણે જાણીએ કે એમની ઇન્જરી કેવી રીતે થઈ હતી અને હોસ્પિટલ સાથેનો એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. તો ખોડાભાઈ, તમને આ થયું કેવી રીતે? આમ તો એસએસસી બોર્ડના પેપર ચેક કરી વખતે બેન્ચ લઈને પાછળ પડી ગયો. ઓકે ઓકે. એના કારણે બધું વેઇટ આવી ગયું. હા, હવે એમાં એવું છે કે કોઈ વખત વેઇટ ખભા પર આવી ગયું, તમે કઈ હેવી લિફ્ટિંગ કરી લીધું, તમે ભૂલથી કઈ ઉચકી લીધું છે, તમને ક્યાંય વાગ્યું છે, આ બધાથી ટેર થવી બહુ પ્રોબેબલ વાત છે, શક્યતાઓ છે. બટ એના સિવાય કઈ નાનું મોટું ઘરમાં કામ કરવાથી બી આ વસ્તુ થઈ શકે છે. જો અગર તમને દુખાવો બહુ પરસિસ્ટન્ટ રહેતો હોય અને તમારી રેન્જ રિસ્ટ્રિક્ટ થવા લાગી હોય તો એમઆરઆઈ કરાવીને તુરંત સંપર્ક કરવો જોઈએ. અંકલ, ઓપરેશન પહેલા આ જે સર્જરી કરાવી એ પહેલા તમને શું પ્રોબ્લેમ થતા હતા? આમ તો ઘણી તકલીફો હતી. શોલ્ડરથી હાથ ઉપર જાય નહીં, નાવું હોય તો માથું ચોડાય નહીં, તેલ નખાય નહીં, અથવા કોઈ પણ વસ્તુ લાંબાથી લેવી હોય તો પણ લઈ ના શકાય. ઓકે. ઇવન પાણી પીવું હોય તો આપણે આ જમણો હાથનો ઉપયોગ જ ના થઈ શકે. લેફ્ટ હાથથી જ કામ કરવું પડતું, મોટા ભાગનું કામ. લખવાનું, હું પોતે ટીચર છું, પાટણ લખવું હોય તો પણ ના લખી શકું. કે આટલા સુધીનું હોય મારું આ હાથું તો હું લખી શકું. આટલું આવે તો બિલકુલ લખી ના શકું. અથવા તો મારે એને હાથને પકડી અને લખવું પડે. So short signs of rotator cuff tear is pain, weakness and restricted range of motion. આ ત્રણેય વસ્તુ જ્યારે સાથે થાય, તમારી રેન્જ ઘટવા માંડે, તમને વીકનેસ ફીલ થાય અને તમને દુખાવો બી અસહ્ય થતો હોય, ત્યારે એવું રોટેટર કફ ટેર હોવાની શક્યતા ખરી. રાઈટ? પછી મેં 2-4 ડોક્ટરને બતાવ્યું અલગ અલગ. તો પછી છેલ્લે રેફરન્સ સાહેબનો આવ્યો એડવાન્સ હોસ્પિટલનો. રાઈટ. અને પછી સર્જરી પ્લાન કરી દીધી. જ્યારે તમે અહીંયા સર્જરી કરાવી ત્યારે તમે કેટલા દિવસ રોકાયા? 24 કલાક. અને તમારો એડવાન્સ હોસ્પિટલના સ્ટાફ સાથેનો એ વખતે એક્સપિરિયન્સ કેવો? બેસ્ટ. અમારા નર્સિંગ ટીમ ને બધા ટોટલી ડોક્ટર થી મળીને ઓલ ઓવર સ્ટાફ વેરી ગુડ. ઓકે. અચ્છા, તમે ફિઝિયોથેરાપી કરી પછી? ફિઝિયો લગભગ મેં 40 દિવસ કરી. પ્રોપર ફિઝિયોથેરાપિસ્ટ પાસે કરી. અત્યારે તમારી એક વખત રેન્જ ને બધું બતાવી દો. બધું અરે નો પ્રોબ્લેમ છે. આ તો ખાલી એમ ફોર્માલિટી માટે જ હું સાહેબને મળવા આવ્યો. સો પેશન્ટ ઓલરેડી દેખાય છે કેટલું ખુશ છે. એમણે બધી જ એક્ટિવિટીઝ રિઝ્યુમ કરી દીધી હોય એવું લાગે છે. ડે ટુ ડે એક્ટિવિટીઝ રેગ્યુલરલી જે કરવાની આવતી હોય એમાં બી એમને કોઈ પ્રોબ્લેમ જણાતો નથી. અને ખોડાભાઈ બધું જ એકદમ સરસ, બધું કામ ધંધો બધું ચાલુ કરી દીધું છે. ટોટલી ઓલ ઓવર. આપણે સાહેબને કહ્યું નહીં, બાકી વેઇટ પણ ઉચકી શકો છો. નો પ્રોબ્લેમ. Okay, we hope to deliver these kind of services throughout our life. Thank you very much.